ભગવાન શિવ પ્રગટ થયા, મંત્ર આધીન દેવ છે. મહાદેવે કહ્યું માગો. ભગવાન ચંદ્ર નારાયણ પર ભગવાને હાથ મૂક્યો, રોગ મુક્ત થયા, પીડા મુક્ત થયા, સ્વસ્થ થયા. ચંદ્રે કીધું મને એકદમ સારો કરો. બોલે તે દીકરીના બાપને સતાવ્યો, કોઈ બાપની દીકરીને તે સતાવી એટલે એકદમ તો સારું તને નહીં થાય. 15 દિવસ તું રોગી રહીશ, 15 દિવસ તો 16મા દિવસે તું 16 કળામાં પરિપૂર્ણ થઈશ. 15 દિવસમાં એકવાર તું અવધિને પામીશ. કોઈને સતાવાથી, કોઈને દુભાવવાથી એની હાય, એનું વર્તન આપણને દુઃખ આપે છે. આજ પણ ચંદ્ર ઘટે છે અને વધે છે. એક દીકરીના બાપનો શાપ છે. ભગવાન શંકરે કહ્યું તમને પીડા નહીં, તારી પીડાને હું હરી લઉં છું. એટલે ભગવાનનું નામ છે હર મહાદેવ. કોઈ તમારી પીડાને નથી હરતું, મહાદેવ જેવો છે પીડા હરે છે. લોકો તમારા દુઃખમાં ભાગીદાર થશે થોડી ઘણા, પણ કોઈ મટાડી નહીં શકે, મહાદેવ મટાડે છે. અને એક હનુમાન શંકરનો અવતાર, નાશે રોગ હરે સબ પીડા, એ હર છે, હટાવે છે. કહેવાનો ભાવ ચંદ્રને કીધું હવે ધ્યાન રાખજો. તમને ને મને બતાવ્યો કોઈ દીકરી તમારા ઘરમાં પુત્ર વધુ થઈને આવે ને સતાવશો, સમજાવો. સારી ખાનદાનની હશે તો તમારી વાતોનો માન એ સારી હશે, તમે સારા બનો. કથાઓ તો ઘણી છે પણ આપણી પાસે સમય નથી, એટલા માટે ચંદ્રનારાયણ ભગવાનને કહ્યું કંઈક બીજું માગો. ત્યારે ચંદ્રે કીધું જે મારા પર દયા કરી એમ તઈ બેસો, તમારા જે દર્શન કરે એના પર પણ દયા કરજો. ભગવાન શિવ તથાસ્તુ કહી જ્યોતિર્લિંગમાં પ્રગટ થયા. ચંદ્રનું એક નામ છે સોમ, એટલે નામ પડ્યું બોલીએ સોમનાથ મહાદેવ કી જય. યુગો વીતી ગયા. પહેલું વહેલું મંદિર ચંદ્રમાએ બનાવ્યું, ચંદ્રમાએ શિવની સ્થાપના કરી. પછી જીર્ણોદ્ધાર રાજાઓ મહારાજાઓ કરતા રહ્યા, સૂર્યવંશના રાજાઓ ચંદ્રના, પણ બધાએ દર્શન મહાદેવના કર્યા. સૂર્યવંશની ચંદ્રવંશીઓએ સંભાળ કરી. ભગવાન રામે પણ શિવના દર્શન કર્યા. ભગવાન કૃષ્ણ તો જ્યારે પણ હસ્તિનાપુર નીકળે, દિલ્હી જેને આપણે આ દિલ્હી કહીએ પાંડવોની રાજધાની છે, ક્યારેક જાજો 5700 વર્ષ થઈ ગયા, હજી એ કિલ્લા મોજ જ છે, પાંડવોનો કિલ્લો છે. એનું અસલી નામ ઇન્દ્રપ્રસ્થ, ત્યારે દિલ્હી થઈ ગયું. જ્યારે ભગવાન સૌરાષ્ટ્ર છોડે એટલે પહેલા સોમનાથના દર્શન કરીને પછી ભગવાન દ્વારકાધીશ આગળ વધતા. એમનો નિયમ હતો. આપણે બહુ ભાગશાળી છીએ. સૌરાષ્ટ્રમાં પહેલું જ્યોતિર્લિંગ છે તો સોમનાથ. આટલું બધું પવિત્ર, એટલું બધું સાફ સફાઈ વાળું તમને કોઈ જ્યોતિર્લિંગના દર્શન નહીં થાય આવી રીતે. સોમનાથ આટલું બધું પવિત્ર, આટલું બધું બધી સાફ સફાઈ, કેટલું સુંદર છે. સુતજી સોનકાદી ઋષિને ગંગા યમુના નદીના કિનારે પ્રયાગરાજમાં જ્યાં ગંગા યમુના સરસ્વતી, આ બાજુથી ગંગા આવે, આ બાજુથી યમુના આવે, સરસ્વતી વચ્ચેમાં નીકળે. 3 રંગ છે. ક્યારેક જાઓ દર્શન કરજો. ગંગાનું રૂપ સ્વરૂપ શ્વેત છે, સફેદ. યમુનાજીનું શ્યામ, કાળું નહીં. ભગવાન કાળો નથી તો તમે કહેજો કાળિયો ઠાકર. ભગવાનનો રંગ નીલ છે, શ્યામ, કાળા નહીં, શ્યામ રંગ છે. ભારતમાં કોચ નામનો પર્વત, એનું બીજું નામ શૈલ પર્વત છે. ગણપતિને કાર્તિક સ્વામીને માતા પિતાએ શરત આપી હતી ધરતીની પરિક્રમા કરીને આવે અને લગ્ન કરી દેવાના. પહેલા કાર્તિક સ્વામી નીકળી ગયા, ગણપતિ ગયા, અને ગણપતિએ માતા પિતાની પરિક્રમા ફરી. ભગવાન શિવે કહ્યું બેટા તારો મોટો ભાઈ પરિક્રમા કરવા ગયો છે, અમે લોકોએ પ્રતિજ્ઞા કરી છે જે પહેલો પરિક્રમા કરીને આવે લગ્ન કરવા. ગણપતિ કીધું તમે બેસો, તમારી પૂજા કરું. પૂજા કરીને 7 પરિક્રમા કરી દીધી માતા પિતાની, અને પછી કીધું મારા લગ્ન કરો. શિવ પાર્વતી કીધું બેટા ધરતીની પરિક્રમા કરવાની. ગણપતિ કહેવા લાગ્યા પિતાજી તમે શાસ્ત્રોમાં લખ્યું છે કે જે માતા પિતાની પરિક્રમા કરીને ધરતી પરિક્રમા કરવાનું ફળ મળે છે. શિવજીએ લગ્ન કરવા પડ્યા, કારણ કે લખ્યું છે માતૃદેવો ભવમ પિતૃદેવો ભવ. જે માતા પિતાની પરિક્રમા કરે એ જ ગંગામાં નાહી શકે, બીજાનો અધિકાર નથી. ત્રીજું શિવલિંગ છે બૈદ્યનાથ. રાવણ કૈલાસમાં જાય છે, ભગવાન શિવને પસંદ કરે છે. ભગવાને કીધું માગો. બોલે મારી સાથે આવો, તમે મારે તમને લંકામાં લઈ જવા છે.
ભગવાને કહ્યું કે મારી મૂર્તિ આપું તો કે ચાલશે, મારે તમારી રોજ પૂજા કરવી, તમે મારા ગુરુ છો, હું રોજ આવી ન શકું, મારો કારોબાર, મારી જવાબદારી બહુ લાંબી છે. ભગવાને કહ્યું લે આ શિવલિંગ લઈ જા, પણ યાદ રાખજે જ્યાં મૂકીશ ત્યાં હું બેસી જાય, પછી ઉભો નહીં થાવ. રાવણે ભગવાન શિવના ચરણમાં પ્રણામ કરી શિવલિંગ લઈને આવે, લંકા જાય. ભગવાને કહ્યું તો જ્યાં મૂકીશ ત્યાં પછી ઊંચું નહીં થાય, પછી તેને ઉઠાવી નહીં શકે, પછી હલશે નહીં. રાવણ ખંભે લઈને આવે છે. રસ્તામાં એને લઘુશંકા લાગી. ભગવાન હરિનારાયણે પ્રેરણા કરી ગણપતિને કે કદાચ હું આડો પડી તો તમારા પિતાને દુઃખ લાગે, તમે જાઓ, તમે કંઈ કરશો ને તો તમારા પિતાને ખબર પડશે તો કહેશે કે છોકરો જ ફૂટેલો, ઘરનો જ ફૂટ્યો, કોને કહેવું? ઘર કા ભેદો લંકા ઢાય. રાવણે જોયું ચારો તરફ તે ગોવાળ આવ્યો. ગણપતિ જ ગોવાળનું રૂપ લઈને, સંન્યાસીનું રૂપ લઈને આવ્યા. રાવણે કીધું ભરે મહારાજ જરા પકડો ને, હું આવું છું. ગોવાળે કીધું ભાઈ વારંવાર મારે બહુ લાંબુ સફર જવું છે, બહાર જવું છે, મારી યાત્રા લાંબી છે, હું થોડી વાર રાહ જોઈશ, વાર લાગે મૂકીને જતો રહીશ. બોલે ને હમણાં આવું છું. રાવણને આવતા વાર લાગી અને ગોવાળના રૂપમાં ગણપતિએ જ ભગવાન શંકરને ત્યાં પ્રધાવી દીધા. રાવણ આવ્યો, જોયું તો ગોવાળ જોયું નહીં, શિવલિંગ પૃથ્વી પર જોયું. ખૂબ એને ઉઠાવવાની કોશિશ કરી. જે કૈલાસને હલબલાવતો હતો એ 1.5 ફૂટનું શિવલિંગ ન હટાવી શક્યો, કારણ કે મુખમાંથી શબ્દ નીકળી જાય, પછી બ્રહ્મ વાક્યમ જનાર્દનમ, પછી કાંઈ ન થાય. ખૂબ કોશિશ કરી, ન ઉઠ્યું. ત્યારે રાવણે કીધું મહાદેવ હવે હું તમારી પૂજા કરવા આવીશ. ત્યારથી રાવણ આજ પણ, રાવણ મર્યો નથી તો તમે પૂતળા બાળો, મર્યો તો બળાય. આપણે માણસને એક વાર બાળીએ છીએ, બીજી વાર નથી બાળતા. રાવણના પર હર સાલ બાળો છો. રાવણ કે હું એમ નહીં બાળું. રાવણ બોલ્યો તમે મને એમ નહીં બાળી શકો. હર દશેરાના દિવસે મારું પૂતળું બાળો છો, પણ હું નહીં બાળું. મને બાળવા પડતા આ લોકોને બળાવો જે ઘર ઘર બેઠા છે. રાવણ એને બાળો. સાહેબ રાતે તમે જોયું હશે, મને ઠેબુઆઈ નથી પડ્યો, મને તકલીફ થઈ સાહેબ, મને એલર્જી છે, હું બહુ વિરોધી છું. તમને રોકો તો નહીં પણ મારી ફરજમાં સાહેબ. રાવણનો હગો કાકો છે અગસ્ત્ય ઋષિ. રામને કીધું આ મંત્ર પણ મારો, મારા ભત્રીજાને ગયો. એ હવે બ્રાહ્મણ હતો અને આપણે રાક્ષસ કીધો સાહેબ. બ્રાહ્મણ, વિદ્વાન, પંડિત, પણ આમાં હતો એટલે ગયો. રાતે તમે જોયું હશે સાહેબ. હે યુવાનો, એક શિપ્રાગીરીની પ્રાર્થના છે, તમારા દેશને આમું જોઈ તમારી ભવિષ્ય. આ તમારું કર્મ નથી સાહેબ, આપણને ના શોભે. શિવપુરાણ વાંચો. યજ્ઞદત્ત નામનો બ્રાહ્મણ કહે છે ગુણનિધિ આપણે ભારતમાં જન્મ્યા છીએ, આપણી ખાનદાની, આપણું ગોત્ર, આપણા બાપ દાદા આવું નહોતા કરતા ભાઈ. આ ન પીવાય, આ ન ખવાય. બાપ શિખામણ આપે છે. અને એ રાવણ કહે છે પેલા મને બાળા કરતા પહેલા આને બાળો. જ્યાં ઘર ઘર બેઠા છે મોટા મોટા રાવણ તો આ છે. હું તો ખાલી મારા કુળનો ઉદ્ધાર કરવા માટે સીતાને લેવાયેલા. હે તમને કોને કીધું કે સીતાજી અમે નજર કરી? એ તો મારી માં હતી. મારા મનમાં પાપ નહોતું. મારા મનમાં પાપ હોતો એને મહેલમાં રાખત. મેં હાથ નથી લગાડ્યો. એ તો તમને કોઈ દેખાડ્યો છે કે હું એને હાથ લગાડી લઈ ગયો? નહીં. જ્યાં ભગવતી સીતા હતા એટલો ધરતીનો ટુકડો મેં કાઢીને લઈ ગયો છું, હાથ નથી લગાડ્યો. અને આ લક્ષ્મી છે, મારી માં છે, હું એનો નોકર છું. જય વિજય મારો ભાઈ છે. અમને અડધી નીંદમાં જગાડ્યા એટલે અમે આ થયા. અમારા મા બાપે અમને આ કરી. શાસ્ત્રોમાં લખ્યું છે તમારે બહુ કામ હોય તો જ કોઈ સૂચનાને જગાડો, કોઈની નીંદ ન બગાડવી મના છે. કાં તો તમારું કોઈ નુકસાન થવાનું હોય, કાં હું તો એને કંઈ નુકસાન થવાનું હોય, કાં કોઈ તમને વસ્તુની જરૂર પડી હોય, ખાસ ન રહેવાય તો જ. બાકી ભીમ, કર્ણ, અસ્વસ્થામાં, દોર્ણ, માતા અહલ્યા, તમે હરિદ્વાર જાઓ ને તો મનસાદેવનું મંદિર, ત્યાં મંત્ર લખ્યો છે. આ સર્પોની બેન છે. સર્પોની માએ એમને સાપ આપ્યો, તમે એક દિન બળીને ખાક થશો. શેષ નારાયણ, વાસુગી, ઘટોગસ અને તક્ષસ આ બ્રહ્મા પાસે બચવાનો ઉપાય ગોતો. કીધું તમારી બેનના કોઈ તપસ્વી સાથે, કોઈ ધાર્મિક સાથે, કોઈ મહાન વિજ્ઞાન, 3 કાળ ગાયત્રી મંત્રનો ઉપાસના કરતો હોય, 3 કાળ મહાદેવની પૂજા કરતો હોય, એવા સાથે લગ્ન કરો. જગતકારુ સાથે લગ્ન કર્યા. મહાત્મા સુતા છે.
દેવીને ખબર પડી, શાંત થવા આવી, મારા પતિને સૂર્ય પૂજા કરવાનો ટાઈમ થયો, હું નહીં જગાડું તો મને પાપ લાગશે. એની ધર્મ પત્ની છું. અડધી નીંદમાં જગાડ્યા. મહાત્મા ક્રોધિત થયા. આ શબ્દ બોલ્યા, ધિકાર છે તને તારા જન્મને. દીપકભાઈ, આ શબ્દ બોલ્યા છે જગતકારો, ધિકાર છે તને તારા એક સાધુને જગાડ્યો. હવે તું મારી પત્ની નહીં, હું તારો પતિ નહીં, તારે મારે કોઈ, આ તું મારી માં. અને રડતી રડતી શેષ નારાયણ પાસે આવી અને બધા નાગો રડવા લાગ્યા કે અમે બહુ આશા રાખી હતી કે તારા ઘરે દીકરો થશે અને મારી રક્ષા કરશે. ત્યારે બોલી, હું ગર્ભવતી છું, મારા પેટમાં બાળક છે. રાજી થયા. એ બેનને પાળી પોષી, એના ઘરે દીકરો જન્મો. જેનું નામ પડ્યું આસ્તિક. કોઈ પણ સાપ સપનામાં આવતા હોય, સાપ દેખાતા હોય તો દેખાતા નથી, બધા મારી નાખ્યા. તો જેટલી માનવની યૌને નથી એટલા સર્પ યૌની છે. સાપ જલ્દી કરડતો નથી, એના મોઢે તાળું માર્યું, એને સતાવો નહીં. સિંહ જલ્દી મારતો નથી, એને સતાવો નહીં, એનો ખોરાક માણસ નથી. સાધુ જલ્દી ખીજાતો નથી, એને સતાવો નહીં. હું સાધુ નથી, હું તો સાધુનો દાસ છું સાહેબ, પણ અન્ન ખાઉં છું ને, મારી પ્રકૃતિ એવી છે, હું શું કરું? કંપની ફોલ્ટ છે, મારો શું દોષ સાહેબ? પરશુરામ કહે છે પોતાના ભાઈઓને, સાધુ સાપ અને સિંહને સતાવો નહીં. હે રાજા સહસ્ત્રબાહુ, તે એક સાધુને સતાવ્યો. હવે તારા કુળમાં કોઈ પાણી દેનારું. પરશુરામે 21 વાર ઉડાડ્યા, છોકરાઓને ન છોડ્યા. શું કામ ઉડાડે? વાંચી લેજો. કેવાનો ભાવ. દીકરાનો જન્મ થયો, આસ્તિક પડ્યું અને શેષ નારાયણમાંથી મુખમાંથી મંત્ર નીકળ્યો. જગતકારુ પત્ની વાસુંગી ભગની આસ્તિક માતા મનસા દેવી નમસ્તુતે. કોઈ પણ નાગની સામે અખતરો કરજો, એટલે પકડવાનો નહીં હો ભાઈ. નાગ બહુ તમારા ઘરમાં આવતો દેખાતો હોય, આ મંત્ર બોલો, પાછો વળી જશે. પહેલા આ મંત્રો ચાલતા થાય. આ મંત્રો તા સહદેવ પાસે ભાનુમતી ગઈ, કેવું પાણી મંત્રી પણ મારો ઘરવાળો મારા વશમાં થઈ જાય. આજકાલ આવું બહુ ચાલે છે. આમાંથી દૂર થજો ભાઈ. ભગવાન કૃષ્ણએ સહદેવને ઈશારો કર્યો, મંત્રી દે. સહદેવ મંત્રી કીધું, ભાભી પાણી મંત્રું છે, પણ જો પડી ગયું અને જેના માથે પડ્યું પછી એ તમને હેરાન કરશે, મને ના કહેતા. મંત્રી ઘેર જતી ખુશીમાં કહે, દુર્યોધનને પાઈ દો. દાદરો ચટન પડ્યા ને પાણી ગયું પાતાળમાં, ઉપડ્યો નાગ તક્ષક બહાર. રોજ રાતે આવે દુર્યોધનનું રૂપ લઈને, રોજ. મંત્રાધીન દેવતા. પછી બહુ રડી, ત્યારે કૃષ્ણે આ મંત્ર આપ્યો, હે દેવી, તું મારી ભાભી છે, તારા ઘરમાં મારી દીકરી છે, તું મારી વેવાણ છે, લે મંત્ર બોલ. જગતકારુ પત્ની વાસુંગી ભગની મનસા દેવી આસ્તિક માતા મનસા દેવી નમસ્તુતે. નાગ આવતો બંધ થયો. નહુષ ઇન્દ્ર બની ગયો અને સાધુઓને સતાવે, એ મારી પાલખી ઉઠાવો. મહાત્માને કીધું, અત્યારે નેતા છે, આની ખુરશી છે, આને હેરાન કરશે ને આમાં બોલશે, ઉઠાવો. ઉઠાવ્યો. નહુષે લાત મારી કહે, સર્પ હી સર્પ, સીધા ચાલો. અને દુર્વાસાએ સાપ આપ્યો, સર્પ બની જા. ઇન્દ્ર માંથી નાગ બન્યો. ખૂબ રડ્યો, મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ. ત્યારે કીધું, પાંડવોનો પુત્ર ભીમ તારો ઉદ્ધાર કરશે. અને વનમાં જતા હતા અને ત્યારે નહુષ અજગર બની અને સહદેવને પકડ્યો. ત્યારે ભીમે એને આ ઉદ્ધાર કર્યો. ત્યારે સહદેવે કીધું, મંત્ર બોલ. એને મંત્ર બોલ્યા. ત્યારે સર્પ એમથી નહુષ બહાર નીકળ્યો. હું તારો પૂર્વજ છું. ભગવાને મને એટલો મોટી પદવી આપી દીધી, પણ મારું પતન થયું. મેં સંતોને સંચેડ્યા. તુલસી હાય ગરીબ કી કબીર ખાલી જાય. આ એવું નથી તમે મને હેરાન કરો એટલે મને કોઈ હેરાન કરતું. મારે તમારે કોઈ વેર નથી, મારો કોઈ શત્રુ નથી, મારો કોઈ મિત્ર નથી, મારો કોઈ હગોવાલો નથી, હું કોઈનો નથી, મારું કોઈ નથી ભગવાન સિવાય સાહેબ. આ તો કથા નિમિત્તે ભેગા થયા છે. અને એ રાવણે ભગવાન શંકરને કહ્યું, હવે અહીં જ બિરાજો, આપની પૂજા કરીશ. અને નામ પડ્યું, બોલીએ બૈદ્યનાથ મહાદેવ કી. મા બાપની સેવા કરશો તો ભગવાન તમારા દરવાજે ઉભો રહેશે, પરમાત્મા ઉભો રહેશે સાહેબ. મહારાષ્ટ્રની કથા છે. જ્ઞાન સાહેબે કથા કરી અને કહ્યું કે ભગવાન એને મળે જે મા બાપની સેવા કરે, ભગવાન એને મળે જેને સંતોની સેવા કરે, ભગવાન એને મળે જે ગાયની સેવા કરે. આ ત્રણ જગ્યા ભગવાનને મળવાની છે. મા બાપની સેવા કરે સાહેબ વામદેવ, અને ભગવાન આવ્યા મળવા તો કીધું મારા મા બાપની સેવા કરું છું. લો ઈટ ઉપર ઉભા રહ્યો, આજ બી ઊભો છે વિઠ્ઠલના કામ કરીને સાહેબ. તમને બતાવે છે તમારા માતા પિતાની સેવા કરશો તો હું તમારો ભવસાગર એટલો કરી દઈશ, પાર લગાડી દઈશ.
માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. પણ આજનો અભિમાની પુરુષ આ સ્વીકારતો નથી. અભિમાનનું બધાનું પતન થાય. નારદ જેવા નારદ દેવ ઋષિ છે, બ્રહ્માના પુત્ર તપસ્વી છે, એને અભિમાન આવ્યો ને પતન થયું. સુતજીએ સોનકાદ ઋષિને કહ્યું કે બ્રહ્માના પુત્ર નારદ એકવાર ફરતા ફરતા હિમાલયમાં ગયા, જ્યાં ભગવાન શંકરે તપસ્યા કરી ત્યાં બેસી ગયા. આમ તો નારદને સાપ છે કે તમે ક્યાંય પણ એક ઘડી ટકશો નહીં, તમારો ટાંગો ક્યાંય નહીં ટકે. ટાંગો અમારી આ બોલે, આપણે અહીં પગ બોલે. હું જ્યારે રહું ને કે એટલે ટોંગો આમ કરને. આપણે અહીં સત્યનારાયણ ભગવાનની કથા કરીએ તો કે આપણા બ્રાહ્મણ દેવતા ભગવાનના ચરણ ધોવો, અથવા તો દેશી ભાષા ભગવાનના પગ ધોવો. ત્યારે અમારે તો સત્યનારાયણ ભગવાનની કથા કરે તો બ્રાહ્મણ દેવતા કે ભગવાનના ટોટિયા ધોવો. બ્રાહ્મણ દેવતા એ મૂક લગાડે કે ભગવાનને મુખવાસ આપો, ભગવાનના મોઢામાં પ્રસાદ મૂકો. ત્યાં બોલે ભગવાનના ડાચા મૂકો, એવું બોલે. પોપટભાઈ કેટલું બાકડાનું એ ભાષા છે. કહેવાનો ભાવ. નારદજી તપસ્યામાં બેઠા, ઇન્દ્રને ખબર પડી તમે અહીં કોઈ ભજન કરશો એટલે ઉપરવાળા બહુ હેરાન થાય છે કે અમારું લઈ લેશે. તો નીચેવાળા તો પછી પરેશાન કરે, પણ પહેલા ઉપરવાળાને તકલીફ. ઇન્દ્રને તકલીફ થઈ કે અમારું ઇન્દ્રાસન લઈ લેશે. હું તમને ટૂંકમાં કથા કહીશ, કારણ કે 4 વાગ્યા છે. ભાઈએ કીધું હતું 2:30 વાગે કથા ચાલુ કરવાની. હું 2 વાગ્યાનો બેઠો છું, અહીંથી 1 વાગે ગયો છું. કેટલાય ફોન આવ્યા તો હું સાંભળતો હતો, ઈશારા કરતો હતો. પણ મને કે બોલો ને, તે પછી મને એ બી ઈશારા કરે મોબાઈલમાં કે મારે મૌન છે, તારે કેમ જ તું તો ડાચું ભાઈ. એકવાર મેં મૌન વ્રત રાખ્યું હતું શ્રાવણ મહિનામાં. તો વડોદરાથી એક બ્રાહ્મણ દેવતા આવ્યા કે હું ઉપર રહું છું, નીચે એક ભાઈ રહેશે, રોજ પક્ષીઓને મારીને લાવે, ખાઈને પછી હાડકા મારા ઘર સામે નાખે છે. તમારું નામ સાંભળીને આવ્યો છે. મારું નામ હાડકા ઉપાડવાનું જ ભાઈ કે ના ના કંઈક બતાવો. એટલે મેં ઈશારા કર્યો કે મારે મૌન વ્રત છે. તો એ મને કે મને વિધિ લખી આલો. પછી મારાથી બોલાઈ ગયું કે મારે મૌન વ્રત છે. મને કે કોઈ વાત નહીં, છૂટશે ને તો પાછો આવીશ. એ બહાર ગયો ને પછી મને ખબર હું બોલી ગયો ભાઈ. મોટા મોટું વ્રત છે મૌન સાહેબ. મૌન જેવું કોઈ વ્રત નથી. શંકર ભગવાનને બહુ ગમે. થોડું મૌન લેજો, 1 કલાક 2 કલાક મૌન રાખજો. મૌનમાં બહુ શક્તિ છે. મૌન પછી લખીને ના આપવું. બહુ જરૂરી હોય તો લખવું. મને પોપટભાઈ કીધું પેન લાવવાનું બાપુના પર લખી મળે નહીં. મૌન વ્રત રહ્યા પછી જો લખીને જ આપવું કરતાં બોલવું સારું, કારણ કે તમે લખો અંદર બોલો જ છો. મૌનનો અર્થ પાટીને પેન હાથે રાખવાનો નથી. મૌન એટલે અંદરથી જ મૌન સાહેબ. પછી ભગવાનનું ચિંતન જ થાય, પછી કાંઈ નહીં. આ તમારે તો વાતો કરું છું, હું મારી માળા ચાલુ જ હોય, તમે આ નહીં કરી શકો. હું તમારી કથા કરું, તમારી વાતો કરું તો મારી વાળા ચાલુ હોય, કારણ કે અભ્યાસ છે. લોકો ભલે તમારી મજાક કરે પણ માળા ન છોડતા સાહેબ. આ તમારું સ્ટેન્ડ છે. એક સંતને કોઈએ પૂછ્યું કે તમે માળા કરો છો ને વાતો કરો, તમે કેમ માનીએ? તો એ સંતે કીધું કે તું ગાડી ચલાવ? બોલે હા. તું વાતો કરસ? બોલે હા. તો આમ તેમ જોવસ? બોલે હા. વાતો સાંભળે છે? બોલે હા. તો તારું ધ્યાન ક્યાં હોય? બોલે સ્ટેરિંગ પર. ત્યારે સંતે કીધું આ એક સ્ટેરિંગ છે સાહેબ, અને પકડી રાખજો. ભલે લોકોને કહેવું પડે ભગતડા થઈ ગયા ને માળા ફેરવે, એ આપણી માળા છોડાવવા માટે કહે છે, પણ છોડતા નહીં. લલાટમાં ચાંદલો કરજો. તમે હિન્દુ છો, આ ચાંદલો ઘણું ઘણું શીખવાડે છે. માળા કરજો. ભલે તમારી લોક મજા કરે, ટીલા ટપકા તણ્યા છે, કહેવા દો. એની ખાનદાનીનો પરિચય આપે છે તમને સાહેબ. ડોંગરેજી બાપા કહેતા હતા તમારી કોઈ નિંદા કરે ને અને ખોટી ખોટી વાતો કરે ને અને તમારો ખરાબ બોલે ને તો ખોટું ન લગાડતા, કારણ કે પોતે પોતાના ખાનદાનની ઓળખાણ આપે છે કે અમારું ખાનદાન આ છે, અમારી ઓકાત આ છે, અમે આવા કુળમાં જન્મ્યા છીએ, અમારું ખાનદાન આ જ કરતું આવ્યું છે. એ ઓળખાણ આપે છે, એમાં ખોટું લગાડવું નહીં. પણ અભિમાન આવે ત્યારે બધું છૂટી જાય છે. 24 કલાક ભગવાનનું ભજન કરનારા નારદ તપસ્યામાં બેઠા. ઇન્દ્રએ કામદેવને મોકલ્યો. કામદેવ બહુ કોશિશ કરી પણ નારદજીની સમાધિ ન છૂટી. એટલે કામદેવ ફૂલની માળ લઈને આવ્યો. આપણે બધે જીત ચાહીએ છીએ. એક ફૂલવાળાના દુકાને જઈને હાર માગીએ છીએ આપણે. એક જગાએ તમે હાર કબૂલ કરો છો, એ હાર આપે છે તમને. નારદજીને હાર પહેરાવ્યો. કામદેવે સ્તુતિ કરી. નારદજી આંખો ખોલી. કામદેવ પગમાં પડી ગયો. લાકડી પડે એમ જુઓ તો ખરા. તમે તો ભગવાન શંકર કરતા મહાન, તમે વિશ્વામિત્ર કરતા મહાન. મેં ભલભલાની તપસ્યા છોડાવી, હું તમારી સામે હારી ગયો. નારદજીની ખૂબ પ્રશંસા કરી. માણસના બહુ વખાણ કરો એટલે એને અભિમાન આવે.
જે પોતાના બહુ વખાણ કરે એનો નામ રાવણ. પોતાના વખાણ ન કરવા. તમારે તમારા વખાણની ભૂખ હોય તો બીજાને કરવા દે. પોતાના જ મોઢે મેં આમ કરી નાખું, હું આમ કરી શકું, મારે આમ છે, એ રાવણ. પોતાના મોઢે વખાણ ન કરો. નારદજીને કામદેવ ખૂબ વખાણ કર્યા. નારદજી કામના હાથ મૂક્યો, જા તો તારે ઘેરે. ગળામાં હાર જોયો અને નારદને અભિમાન આવ્યો કે હું શંકર કરતા મોટો. શિવજીની તપસ્યા તોડાવી કામદેવે, મારી સામે હારી ગયો. એટલે એમ નથી કહેતો તને હરાવીને ગયો, હાર પહેરાયો. હવે આને મારે શાસ્ત્ર શું કરે? એક ડૉક્ટર સાહેબ હતા ને, એને ઘરવાળીને ફોન કરીને કે આ દાળ ઢોકળી બનાવજો, દાળ ઢોકળી. આ પોપટભાઈ હશે તો હું ક્યારેક ક્યારેક બોલું ને ભાઈ, ઘણા કથાકારો કે મને સાંભળો કે દાળ ઢોકળી બનાવજો. એના ઘરવાળા કે સારું. ફોન મૂક્યો ને બેઠા ને સાહેબ તો મારી જેવો ખાયો. સાહેબ મને ઝાડા થઈ ગયા છે, ઝાડા. એ કેવા થઈ ગયા? દાળ ઢોકળી વાળા ઉભો રહે. એ દાળ ઢોકળીનો પ્રોગ્રામ બંધ, ભીંડો બનાવજો, ભીંડો. હવે આને ભગવાન મળે શું કર્યા? ભગવાને લોટો પકડાવે ભાઈ. એટલા માટે કથા એક કહેવા હું એટલે નથી બોલતો, મને હસવાનું આવે. અને છે ને જે હસાવે ને પહેલાં હસવું ન જોઈએ. આ પોપટભાઈ આપણને હસાવે, પોતે હશે ક્યારે હશે? બધું પૂરું થઈ જાય પછી તો કહેવાનો ભાવ. નારદજીને અભિમાન આવ્યો, કૈલાસ પર ગયા. ભગવાન શંકરે કીધું પાર્વતી તમારા ગુરુ આવ્યો, ઉભા થાવ. એકદમ પાર્વતીએ દોડ મૂકી. જગદંબાના ગુરુ છે નારદજી. આસન આપ્યું, બેસાડ્યા, પૂજા કરી, હાથ જોડીને પતિ પત્ની ઉભા. દેવાદિદેવ મહાદેવ નારદજીની સામે હાથ જોડે, ધન્ય હો મુનિનાથ, આજે મારું આંગણું પાવન થયું. એ ગૃહસ્થી બહુ ભાગશાળી છે, જેના ઘરમાં સંત આવે, બ્રાહ્મણ દેવતા આવે, કોઈ વડીલ આવે, એ બહુ ભાગશાળી છે. આજ મારો કૈલાસ પર્વત પાવન થયો, બિરાજો. અમે આપણી શું સેવા કરીએ? નારદે કહ્યું મેં કામને જીત્યો, હું કામ વિજેતા છું. તમે જુઓ, તમે તપસ્યા કરતા હતા, તમે કેટલા વર્ષો તપસ્યા કરી અને કામદેવે તમારી તપસ્યા તોડાવી. તમને ક્રોધ આવ્યો. મારા ગળામાં દેખાય આ ફૂલની માળા, આ કામદેવે પહેરાવી. મેં કામને જીત્યો. પાર્વતી માને શંકર ભગવાને કીધું હવે તમારા ગુરુ ગયા કામથી, જે કામની વાતો કરે ગયો. મહારાજ તમે સાધુ છો, અમે ગૃહસ્થી છીએ. ગૃહસ્થીના ઘરે કોઈ સંત આવે તો શાસ્ત્રોની વાત કરે, રામની વાત કરે, શ્યામની વાત કરે, કામની નહીં. એ તો અમે કરીએ છીએ. કોઈ બીજી વાતો કરો. પણ નારદે રૂપ પોતાનું પકડી રાખ્યું ને કામદેવને જીત્યો. કામદેવ એની માયા ખૂબ વિસરીને બહુ સતાવ્યો. તમારી સંમતે તોડી, મારી તોડી શક્યો નહીં. શંકર ભગવાને કીધું મહારાજ તમે તો ઋષિ છો, સંતોનું ભજન કરે, સંતોના સંગમાં રહે અને ભગવાનની માયા લાગતી નથી. પણ હે દેવ ઋષિ નારદ, આ વાત મને કરી છે, બીજે ક્યાંય કરતા નહીં. અને કદાચ વિષ્ણુ પાસે જાઓ ને અને આ વાત નીકળે તો દબાવી દેજો, કહેશો નહીં. નારદને મનમાં અભિમાન હતું એટલે ખીજાના કે શિવજીને ગમ્યું નહીં, મેં કામ. જે અભિમાની હોય ને બીજાના અભિમાની સમજે, જે ખોટો હોય બીજાને ખોટો જ સમજે. કારણ કે રામ બોલ્યા, નારદજીને શિવજીએ સમજાવ્યા, નારદને ગમ્યું નહીં, ત્યાંથી નીકળી ગયા. પોતાના પિતા પાસે ગયા, બ્રહ્મા પાસે. બ્રહ્માને પણ આ જ વાત કરી. બ્રહ્મા કીધું બેટા સારી વાત છે, તું બ્રહ્મચારી છો, તને કામ શું કરે? પણ કોઈ આ વાત વિષ્ણુ ભગવાનને ન કહેતો. બેટા પોતાના પેટ કોઈને ના આપા. ગણપતિ બાપાનું પેટ ખાઈ ખાઈને મોટું નથી થયું ભાઈ. તમારી મારી વાતો પેટમાં રાખે. મોટો માણસ શેને કહેવાય? કોઈનું પેટમાં રાખે. આઘાપાછી કરનારો, ચુંગલી કરનારો મોટો નથી. તમને તમારો ઘરવાળો કે કોઈને કહેતા નહીં, પછી તમે કહો ગાન, પછી બાજુવાળીની પાસે કહો તું કોઈને કહેતી ને હું તને કહું છું, એવું નહીં. નારદજી ભગવાન વિષ્ણુ પાસે જાય છે ક્ષીર સાગરમાં. ભગવાન સુતા છે, લક્ષ્મી ચરણ દાબે છે. નારદજીને આવતા જોયા. લક્ષ્મીજી કીધું સાંભળ્યું? આપણી ઘોડે નતા કહેતા એ કોણ તીડા ઉભો થાય, એમ નહીં. લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું પ્રભુ સંત પધાર્યા છે. એકદમ નારદજીને આવતા જોઈ ભગવાન ઉભા થયા. લક્ષ્મી નારાયણ પ્રણામ કર્યા. પધારો પધારો દેવ ઋષિ, પધારો, સ્વાગતમ. આજ મારું ઘર પાવન થયું. જેના ઘરે સંતો આવે એ ભાગશાળી, જે સંત પાસે જાય એ મહાભાગશાળી, જે સંતની સાથે બેસે એ અહો ભાગશાળી. અને બેસે રે જાય, એના સંગમાં રે અને કાંઈ ન લે એ અભાગ્યો, દુર્ભાગ્યશાળી. તો નારદજીને ભગવાન વિષ્ણુએ સ્વાગત કર્યું. કહો મુનિ. ભગવાને કીધું તમને કંઈક તકલીફ? બોલે તમને કંઈક ખબર છે? બોલે ના. ભગવાન નારદજીને પૂછે છે આજકાલ તમે કંઈ દેખાતા નહોતા, ક્યાં હતા? અને પેલી વાત આવી સાહેબ.
અભિમાનથી નારદજી બોલ્યા, મેં કામને જીતી લીધું. મહાદેવે તો કામને બાળ્યો. વિશ્વામિત્ર 80 વર્ષની તપસ્યા ખોઈ, પારાશર 1 મિનિટમાં ભીરડી સાથે મોહી ગયા. મહાદેવ પણ કામને જીતી શક્યા નહીં, મેં જીતી લીધો. અભિમાનમાં ખૂબ કામની પ્રશંસા કરી. ભગવાને મનમાં ભગવાનને શંકરને યાદ કર્યા, મનોમન મહાદેવને પ્રણામ કર્યા કે આ ઋષિનું પતન થવાનું છે. કોઈ પણ હોય અભિમાન આવે એટલે પતન થાય. નારદે અભિમાનમાં ખૂબ ભગવાનની સામે શિવની નિંદા કરી. શંકર ભગવાન કામને જીતી શક્યા નહીં, હું જીતી ગયો. ત્યારે વિષ્ણુએ મનોમન ભગવાન નારાયણે શ્રી હરિ ભગવાન વિષ્ણુએ શિવને પ્રણામ કર્યા. હે પ્રભુ, આ તમારી માયામાં મહાત્મા મોહિત થયો, હવે ગયો કામથી. કોઈના ઘેરે જાઓ, કોઈ તમારા ઘેરે સંત આવે, કોઈ તમારા વડીલો, તો સારી વાતો કરજો, સારી વાત સાંભળજો. તમારા બાળકોને તમારા દાદા દાદી પાસે, તમારા ગઈડા સાસ સસરા પાસે બેસાડજો. પહેલાના જમાનામાં દાદા દાદીઓ રામકૃષ્ણની વાતો કરતા હતા. હવે સ્કૂલવાળા આવું નથી ભણાવતા. એ રામકૃષ્ણની તમારા ધર્મની કાંઈ નથી કરતા. એ તો કંઈક બીજું જ કે સાહેબ, એ તમે જ કરી શકો છો. મારી પ્રાર્થના છે માતાઓને, બહેનોને, તમારા દાદી દાદા સાસુ સસરા હોય, વડીલો પાસે બેસાડજો. તમારા ખોળામાં બેસાડીને પૂજા કરજો, દીવાબત્તી કરજો. ટીવી થોડી બંધ રાખીને કંઈક સારું જોજો સાહેબ. નારદજીનું મોઢું આટલું થઈ ગયું. લક્ષ્મીજી કીધું, તમે બહુ ખોટું કર્યું. આ પાર્વતી માના ગુરુ છે, માને ખબર પડશે તો ખોટું લાગશે. બોલો ખોટું નહીં લાગે, પાર્વતી મારી બહેન છે. કોઈ સંત આપણા ઘરે આવે તો રામની વાતો કરે. હારા હારી તારી છોકરીને લગ્ન થઈ ગયા, તારા છોકરાને લગ્ન થઈ ગયા, એ કોઈ બાબો થોડું કહે. સાધુના મોટે પંચાત ન હોય સાહેબ. હું તો વૈરાગ્યવાન છે. તમારા ઘરે પૂછે તમારું શરીર કેમ છે, બાળ બચ્ચા આનંદમાં છે, કેવું ચાલે છે, તમારી ભક્તિ કેટલી વધી, તમે પૂજા કરો છો, કેટલા વાગે ઉઠો છો, કોઈ મંદિરને માનો છો, કોઈ ગુરુને માનો છો, કયા મંત્રનો જાપ કરો. આ સાધુને કહ્યું, આ મહાત્મા થઈને કામની વાતો કરે, આની પાસે શું બેસવાનું. હવે ગયો અને ત્યાંથી જ નીકળ્યા નારદજી. જે રસ્તેથી ગયા હતા ત્યાંથી જ નીકળ્યા. ભગવાન શંકરે પ્રેરણા કરી, ભગવાન વિષ્ણુએ સુંદર નગર બનાવ્યું.